સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા અને હવે એમ કદાચ એવું કહી શકીએ કે આવા સમાચાર આપણને સાંભળવા મળે તો આપણને બહુ નવાઈ નથી લાગતી, કારણ કે વારંવાર એક લૂપમાં આવા સમાચાર ચાલતા હોય છે। સુરતમાંથી એક હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટી ચાલતી હતી, તેમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, ત્યાં દરોડો પાડવામાં આવ્યો, વિદેશી દારૂની બોટલો ઝડપાઈ, નબીરાઓ ઝડપાયા ને કઈ રીતે આખું વિદેશી કલ્ચર ત્યાં ઊભું કરવામાં આવ્યું હતું ને જે રીતે વિદેશોમાં ક્લબ ચાલતા હોય, ત્યાં ગેમ્સ ચાલતી હોય અને પાર્ટીઓ કરવામાં આવતી હોય છે, આ રીતનું આખું વાતાવરણ એ વિલામાં ઊભું કરવામાં આવ્યું। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। સુરતમાં ડુમસના બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલા બાર એ ત્યાં એક મેકઅપ આર્ટિસ્ટ છે, યુવતીનો બર્થડે હતો, હાઈ પ્રોફાઇલ બર્થડે પાર્ટી ચાલતી હતી, મોંઘી દાટ ગાડીઓ લઈને યુવક યુવતીઓ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ જ્યારે ત્યાં પહોંચે છે તો વિદેશી દારૂની ઘણી બધી બોટલ સાથે યુવક યુવતીઓની ધરપકડ કરવામાં આવી, જે આરોપીઓ છે એ ઝડપાયા છે। પણ એક જે માહોલ ત્યાં આખો ઊભો કરવામાં આવ્યો હતો કે કઈ રીતે ત્યાં લૂડો જે સાપસીડી છે, પત્તા છે, આ ગેમ રમીને કોઈ જીતે છે અને કેણે વધારે કેવી રીતે દારૂ પીવાનો છે, આવા બધા ગેમ્સ ત્યાં રમવામાં આવતા હતા। એ રીતના ટાસ્ક અને રૂલ્સ રાખવામાં આવ્યા હતા। જશ્ન વિલામાં જશ્ન કરતા ઝડપાયેલા 8 ગર્લ અને 14 નબીરાઓ 21 થી 27 વર્ષની ઉંમરના હતા, તેમાં કોઈ વેપારી, સ્ટુડન્ટ તો કોઈ નોકરિયાત વર્ગ હતા। સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ફાર્મ હાઉસની બહાર જ મોંઘી દાટ દારૂની સળગાવેલી બોટલો જોવા મળી તથા 300 મીટરની પોલીસ સ્ટેશન અને 50 મીટર અંતરે જ નશા મુક્તિ કેન્દ્ર પણ આવેલું છે। કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અત્યારે ગંભીર સવાલો ઊભા થયા છે। જેટલા પણ આરોપીઓ અત્યારે ઝડપાયા છે બધાના નામ અને વિગતો પણ સામે આવી છે। દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે લૂડો જેવી ગેમ ગોઠવવામાં આવી હતી। કોણ કેટલો દારૂ પીશે તે નિર્ણય ડાઇસ મતલબ પાસા ફેંકીને કરવામાં આવતી હતી અને નંબરના આધારે જ નક્કી કરવામાં આવતું કે કયો વ્યક્તિ કેટલો દારૂ પીશે। પાસા પર આવતા અંક મુજબ કોણે ઓછો પીક પીવાનો છે, કોણે વધારે દારૂ પીવાનો છે, એ ગેમ દ્વારા નક્કી થતું। મતલબ આપણે જે મૂવીઝમાં જોયું હોય, હોલિવૂડના તમે મૂવીઝ જોયા હોય તો એક આવું કલ્ચર તમને જોવા મળે છે કે કોઈ પણ ગેમમાં હાર અને જીતના અંતે પરિણામ સ્વરૂપે દારૂની બોટલો રાખવામાં આવી હોય, શોટ્સ રાખવામાં આવ્યા હોય અને એને આટલા શોટ્સ પીવાના છે। એ કલ્ચર આપણા ગુજરાતમાં, આપણા સુરતમાં અને આપણા યુવાનો અને યુવતીઓ દ્વારા કરતા જોવા મળે તો ગંભીર સવાલો ઊભા થાય, એ સ્વાભાવિક વસ્તુ છે અને પોલીસ પ્રશાસન અને તંત્ર સામે પણ આ સવાલો ઊભા થયા છે, કારણ કે બહુ નજીકના અંતરે પોલીસ સ્ટેશન પણ હતું। અત્યારે આ બાબતે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। નમસ્કાર।